શું તમે ફિમેલ એન્ટરપ્રેન્યોર છો અને અનુસૂચિત જાતિ જનજાતિમાં આવો છો? દેન તમારા ફાયદાની વાત છે, કારણ કે સરકાર દ્વારા તમારા માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવે છે. ધેટ મીન્સ કે તમારો બિઝનેસ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ, અને એ જ તૈયારી સમજાવવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને આજની એક વાત. અનુસૂચિત જાતિ અને જનજાતિના ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ માટે સરકાર દ્વારા 2025માં એક જોરદાર યોજના ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં એમને મળી શકે છે બિઝનેસ કરવા માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન. સો આ લોનને મેળવવા માટે, આ લાભ લેવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એ બધી જ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. પણ સૌથી પહેલા એ સમજીએ કે આ યોજના છે શું. 2025 અને 26ના સેન્ટ્રલ બજેટમાં ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ દ્વારા આ એક જોરદાર ઘટના ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પહેલા 5 લાખ ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ, જે લોકો ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે, એ લોકો માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવાનો પ્લાન નક્કી થયો છે. અને જે આવનારા 5 વર્ષ માટે એમને આપવામાં આવશે, એ પણ વગર કોઈ બાંહેધરી, જામીન એટલે કે શ્યોરિટી વગર આ ઇન્વેસ્ટમેન્ટ થશે, કે જેથી કરીને તેઓ પોતાના બિઝનેસને આગળ વધારી શકે. સાથે સાથે આ મૂવમેન્ટ એ સ્ટેન્ડઅપ ઇન્ડિયાને વધારે સ્ટ્રોંગ કરવા માટેની મૂવમેન્ટ હશે, જ્યાં એમના પ્રોડક્શન, સર્વિસીસ અને બિઝનેસને કઈ રીતે ગ્રો કરી શકાય એની ઉપર ફોકસ થશે. હવે આ પ્રકારની લોન માટે કોણ કોણ ક્વોલિફાય થઈ શકે છે, કોણ એલિજિબલ છે? અનુસૂચિત જાતિ અને જનજાતિના એવા ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ કે જેમની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે છે, જેઓ ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરવાનો પ્લાન કરી રહ્યા છે, અને જેમની પાસે એક શ્યોર શોટ નક્કર પ્રોજેક્ટ પ્લાન તૈયાર છે બિઝનેસનો. સાથે સાથે એમને એમના પ્રોજેક્ટના 85% સુધીની ટર્મ લોન આપવામાં આવશે, જેમાં પણ એમને 7 થી 9% સબસિડી વાળા ઇન્ટરેસ્ટ રેટ ઉપર આ પ્રકારની લોન 5 વર્ષ માટે પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ રીતે એ 10 વર્ષમાં એને રીપે કરી શકે છે એનો પણ પ્લાન આપવામાં આવશે. એન્ડ એના માટે એમના પ્રીવિયસ કોઈ પણ પ્રકારના બિઝનેસનો અનુભવ નહીં પણ હોય તો બી ચાલશે. તો હવે સીધા મુદ્દા પર આવીએ અને સવાલ પૂછીએ કે ભાઈ આ પ્રકારની અરજી, એપ્લિકેશન કરવી કઈ રીતે? આ ઘટનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો ઉદ્યમ પોર્ટલ પર જઈને તમારે તમારા બિઝનેસને MSME તરીકે રજીસ્ટર કરવો પડશે, કે જેથી કરીને દરેક પ્રકારની ગેરંટી અને સબસિડી અનલોક થઈ જાય. એ સિવાય પબ્લિક સેક્ટર બેંક અથવા તો પછી SIDBI શાખાઓ દ્વારા પણ આ પ્રકારની અરજી તમે કરી શકો છો. સાથે સાથે આધાર કાર્ડ, પેન કાર્ડ, તમારું જાતિનું પ્રમાણપત્ર, તમારા આવકનો પુરાવો અને તમારો બિઝનેસ પ્લાન, આ બધા જ ડોક્યુમેન્ટ્સ બહુ જ પરફેક્શન સાથે સબમિટ કરો. અને એટલું ખાસ યાદ રાખજો કે જનસમર્થ પોર્ટલ એ આ પ્રકારની એપ્લિકેશન્સ એન્ડ પરમિશન્સ માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. સો એને વિઝિટ કરવાનું બિલકુલ મિસ ના કરતા. હવે નાના સ્ટાર્ટઅપ માટે મુદ્રા યોજના સાથે જોડાઓ. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે NSFDC અથવા તો NSTFDC પર જઈને વધારે સબસિડીની પણ તપાસ કરો. એક જોરદાર ટીપ આપું, સ્ટાર્ટઅપમાં ઓછો ખર્ચ કરવા અને વધારે ગ્રોથ કરવા માટે પ્લાનના 3% ઇન્ટરેસ્ટ સબવેશનનો ઉપયોગ ખાસ કરો. ચલો, તમને તમારો નવો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર દ્વારા જોરદાર ટર્મ લોન તો ઓફર થઈ ચૂકી છે, પણ તમે તમારી સ્કિલ્સ કઈ રીતે ડેવલપ કરશો કે જેથી કરીને તમે અમેઝિંગ બિઝનેસ અલગ અલગ એરિયામાં કરી શકો? સ્ટાર્ટઅપ ઇન્ડિયાના લર્નિંગ પ્લેટફોર્મ પર ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગની વાત હોય, ફાઇનાન્સ હોય કે પછી અલગ અલગ બિઝનેસ પ્લાનિંગની હોય, મોર દેન 100+ અલગ અલગ ફ્રી મોડ્યુલ્સ અવેલેબલ છે. NIMSME ઓનલાઈન એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પણ ઓફર કરવામાં આવે છે, અને જ્યાં વેન્ચર સ્કેલિંગના લાઈવ સેશન્સ પણ અવેલેબલ છે. હવે આ તો વાત થઈ ગઈ કે કઈ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ ફર્સ્ટ ટાઈમ જે બિઝનેસ કરવાનો પ્લાન કરીને બેઠા છે, એ સરકાર તરફથી 2 કરોડ સુધીની ટર્મ લોન પ્રાપ્ત કરી શકે છે, પોતાની સ્કિલ ડેવલપ કરી શકે છે, અને કઈ રીતે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરીને પોતાની લાઈફ અને બીજાની લાઈફ પણ સેટ કરી શકે છે. પણ શું આના કોઈ લાઈવ કે સક્સેસફુલ એક્ઝામ્પલ્સ છે? આણંદ ગુજરાતના એક બેન 25 લાખની લોન લઈને પાપડનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને સારા ટર્નઓવર સાથે ટોટલ 25 બહેનોને રોજગાર આપે છે. રાજસ્થાનના સુનીતા દેવી કે જે 50 લાખની લોન આ જ રીતે મેળવીને મિલેટ ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરી ટોટલ 15 લોકોને રોજગાર પણ આપે છે અને 2 કરોડ સુધીનું ટર્નઓવર પણ કરી ચૂક્યા છે. અને માત્ર રાજસ્થાન કે ગુજરાતથી જ નહીં, ઓલ ઓવર ઇન્ડિયાથી આવા બહુ જ બધા એક્ઝામ્પલ્સ છે, જ્યાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ફર્સ્ટ ટાઈમ ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ સરકાર પાસેથી સહાય લઈને આ પ્રકારના બિઝનેસ કરી બહુ જ બધા લોકોની લાઈફમાં ખુશીઓ એટલે કે હેપીનેસ વહેંચી રહ્યા છે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો ડેફિનેટલી અમને કમેન્ટ સેક્શનમાં જઈને કહેજો, કારણ કે અનુસૂચિત જાતિ અને જનજાતિના
ફર્સ્ટ ટાઈમ ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ કઈ રીતે સરકારી સહાય મેળવી શકે છે અને 2 કરોડની ટર્મ લોન લઈને 5 વર્ષ માટે પોતાનો બિઝનેસ સેટ કરી અને લાઈફ પણ સેટ કરી શકે છે. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને તમારા ઓપિનિયન અમને કહેજો. વીટીવી ડિજિટલની ચેનલને ખાસ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ લાઇક અને શેર કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ મિસ ના કરતા. અને નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે અમેઝિંગ ટોપિક અને વિષય સાથે આપણે ફરી મળીશું.